હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમારો ચેલેન્જનો પણ ફર્સ્ટ દિવસ છે અને સાલનો પણ ફર્સ્ટ દિવસ છે. તો આજથી અમે ચેલેન્જ લઈએ છીએ કે 365 ડેઝ અમે કન્ટિન્યુ વ્લોગિંગ બનાવીશું, વ્લોગ કરીશું. તો આજનો દિવસ ફર્સ્ટ છે અને આજે ડિસાઈડ કર્યું છે કે નોર્મલ ઢોકળી તો બધા બનાવતા જ હોય છે, અમે બનાવીશું આજે વાલોર ઢોકળી. આ વાલોર છે, આ વાલોર, આની ઢોકળી બનાવીશું. કેવી રીતે બનાવીશું ચલો આગળ જોઈએ. અત્યારે પહેલાં આને સમારી દઈએ. અત્યારે મારું કામ આ છે સમારવાનું, તો ચલો સમારી. પેલા આદરનું ખાનું ખોલ્યું છે, જો આ મૂકી દે આદવિક, પાકી દે. સાંભળ, કમ્પ્લેટ આ વાલરો મેં સમારી દે ને ઊભી ઊભી સમારવાની. અને અમારા ઘરમાં એક સબ્જીથી કે એક વસ્તુથી કામ ચાલે જ નહીં ઓલવેઝ. તો કોબીનું શાક પણ બનાવવાનું છે અને વાલોર ઢોકળી પણ બનાવવાની છે. મમ્મી એની તૈયારી કરી રહ્યા છે, લોટ બાંધવાની. લોટ બાંધી દીધો લ્યા. હા, મમ્મી નાખી રહ્યા છે હળદર, લાલ મરચું, હિંગ, ખડા મસાલા વઘાર કરી રહ્યા છે. અને આમાં શું નાખીશું? સિંગદાણા, લસણ, મરચાં. ઢોકી લીધે મેન વસ્તુ નાખી દઈશું હવે. વાલોર હજી ઢોકળી નાખવાની બાકી. પેલા આમને ચડવો, ભાઈ એમને ચડવો. ત્યારે આમને ચડવો ભાઈ, ભાઈ બીજું ચડવો. અને બધા મસાલા કરી દઈશું હવે. અડધો કપ જેટલું પાણી એડ કરી નાખીશું અને મસ્ત સ્મેલ આવતી હતી વઘાર્યાની. અને જુઓ કંઈક આવું દેખાઈ રહ્યું છે વાલોર ઢોકળીનું શાક. દેખાવામાં જ જોરદાર લાગ્યું છે, ટેસ્ટમાં કેવું હશે? મસ્ત લાગે છે અત્યારે તો. બહુ મહેનત છે બે પછી ટાઈમ આવી ગયો એમાં ઢોકળી એડ કરવાનો. તો ઢોકળીનો લોટ બાંધી દીધો હતો, તો એને એના વણીને કાપીને ઢોકળી એડ કરી નાખીશું. અને કંઈક દેખાવામાં આવી જોરદાર લાગી રહી છે, જોરદાર ટેસ્ટી લાગી રહી છે. અને ટેસ્ટ કરે ત્યારે જ ખબર પડશે કેવી લાગે છે. દેખાવામાં તો મસ્ત લાગી રહી છે દાળ ઢોકળીનું શાક. શું તમે પણ દાળ ઢોકળીનું શાક બનાવો છો? મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મસ્ત મજાનું લસણ પણ વઘાર્યું છે, એકદમ જોરદાર સ્મેલ આવી રહી છે આ લસણની. આવું તમે પણ વઘારીને લસણ ખાઓ છો? મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. મસ્ત છે આ, એની સ્મેલ જો એ જોરદાર આવે છે. પહેલા બાસ્કેટમાં બેસી ગયા અને હવે બહાર ઉતરવું. લો, કેવું લાગ્યું પપ્પા? અને તમે અમને બહુ દિવસથી કશું ખવડાવ્યું નહીં. હે આ વર્ષમાં તો એક વખત ખવડાવી જ નહીં બનાવીને પપ્પાએ. અમે એમને એ ચીરકું એમને કામ જ એટલું છે, શું ખવડાવો? આ ઉર્વીના વાળ જો, આ માથામાં તો ઠીક છે, નીચે જો, નીચે એટલા બધા વાળ ઉતરે છે. આ પ્રોબ્લેમ બધાને શી ખબર રહે છે ને. મારે તમારે તો ઉગી જાય યાર. મારે પહેલાં બહુ જ ઉતરતા હતા એટલે આટલા ઓછા થઈ ગયા, ઉતરી ઉતરી. હવે ઉલીનો ટર્ન આવ્યો છે પાછો ઉતરવામાં. જો કેવું ઉદાય હે. વાળ જ નહીં ધોવા, ઓળાવા જ નહીં. ઓરાવો તો વાળ ધોવો, ઓરાવો તો વાળ ઉતરે, ઓરાવીએ નહીં તો ના ઉતરે. આ સોલ્યુશન છે? ધીસ ઇઝ નોટ સોલ્યુશન. એ તો જે ઉતરવાના છે, પડવાના તો પડી જ ગયા. વાળની નજર ઉતારી રહ્યા છે યાર, બહુ ઉતરે છે તો. અમારા ઘરમાં કરિયાણું આવી ગયું છે અને કેટલા સાબુ છે બતાવી લીજો. હેર ગ્લો, લક્સ, ડેટોલ. ઘરમાં 7 જણ છે પણ સાબુ બધા અલગ અલગ વાપરે છે. લે લોશન પણ આવી ગયું, બોડી લોશન.
લે લે આદવી આ તો બહાર રાખવાનું. આ શું આવ્યું છે નામ જુઓ પછી ખરીદો બોક્સમાં અજવાઈન. લે તો ચાટ મસાલો જોતો ગરમ મસાલો ચાટ મસાલો બે ગરમ આ બોક્સ અમારું આખો ડબ્બો સાબુનો કોલગેટનો તું મૂકું છું ને પેલો કાઢી દે છે શું કરું? મને ના ગલા ચોટી લક્સ કોઝી. લક્સ મહિનાનું કરિયાનું સેટ થઈ રહ્યું છે નાના નાના Baking પાઉચ soda. બેકિંગ સોડા આવી ગયા સાંજની રસોઈ અમારે હવે આવી કંઈક થાય છે જો આ ભાઈને બધું જ જોયું શું નાખો છો? શું કરે છે એને બધું જ જોયું તો એને લઈ લઈને રસોઈ બનાવવી પડે છે એમાં સાંજની રસોઈ કંઈક આ રીતે થાય છે એને સાથે લઈને પછી તેડી થાકી જાઓ તો ખુરશી જઈને લઈ આવવાની આ રીતે જો શું જોવો છો ભાઈ તમે શું જોવો હે શું ખબર પડે છે મમ પણ એને રસોડામાં ઊભું રહેવું કમ્પલસરી